નમસ્તે. મારો ભાઈ યોગેશ અમદાવાદમાં હમણાં એક વખત ટ્રાફિકમાં ફસાઈ ગયો. લીલી લાઇટ થવાની તો હજુ બહુ વાર લાગે એમ હતું. તેથી એણે સમય પસાર કરવા માટે પોતાનું ખિસ્સું ફંફોસ્યું. ખિસ્સામાંથી એક નકામું કાગળિયો અને લાલ પેન્સિલનો કટકો મળી આવ્યા. એણે એક ચિત્ર દોર્યું. અમે શું નાના હતા ત્યારે બાપુજીએ તાવડીમાં આવું ચિત્ર દોરેલું. એ રંગોળીમાં આવું ચિત્ર દોરતા. રંગોળીની વચ્ચોવચ્ચ આવું ચિત્ર હોય અને પછી એની ઉપર બીજું ને ત્રીજું ને એમ પછી મોટી મોટી રંગોળી વિકસ્યા કરે. પણ વચમાં આવી રીતે એક માછલીઓ ગોઠવી હોય કે આ મોર ગોઠવ્યા હોય. આ બાજુ મોઢું છે ને ભલે આ બાજુ મોઢું હોય, એવું કંઈક ફેરફાર હોય. તો ભાઈ યોગીની યાદશક્તિમાં આ ચિત્રો સચવાઈ ગયા હશે. એથી એણે કાગળમાં આ માછલીઓ દોરી. જરાક જુદી દોરી છે બાપુજી કરતાં, એવું એ કહેતો હતો. પછી નીચે લખ્યું કે ટ્રાફિક જામ, હેવી એની આઈડિયા, અનલોક ધ ટ્રાફિક. હું તો આ વાંચીને ખુશ થઈ ગઈ. પણ યોગીને આ ચિત્ર દ્વારા એમ કહેવાનું અભિપ્રેત હતું કે જુઓ, નવરાશના સમયમાં કંટાળાથી બચવા મેં આવું ચિત્ર દોર્યું. જેને કોઈ કલા આવડતી હોય તે બોરિંગ સમયમાં પણ બોર ન થાય, કશુંક સર્જીને આનંદ લે. પણ આ ચિત્રમાં અને એની નીચે લખેલા લખાણમાં કંઈક જુદી જ વાત પ્રગટ થાય છે અને એ વધારે સુંદર છે. એની એને ખબર જ નહોતી. એને એ ખબર જ નહોતી કે તેણે આ ચિત્ર નથી કર્યું, પણ એક પ્રતીક કાવ્ય લખ્યું છે. આ ચિત્ર એની પરિસ્થિતિનું સરસ પ્રતીકીકરણ કરે છે. એને મેં સમજાવ્યું કે આ જે વચલો ત્રિકોણ છે ને, ત્રિકોણ કેવું ન કહેવાય, ત્રિકોણ કેવો, એટલે હું બરાબર બોલું છું કે આ જે વચલો ત્રિકોણ છે ને એ જાણે ટ્રાફિકમાં ફસાયેલી તારી મોટરનું પ્રતીક છે. અને આ એની અંદરનો નાનો ત્રિકોણ છે ને એ જાણે તારું પ્રતીક છે. અને આ ચારે તરફથી રસ્તો રોકીને ઊભેલી વંકાયેલી નૃત્ય કરતી માછલીઓ જાણે અને ઘેરીને ઊભેલા ટ્રાફિકનું પ્રતીક છે. આ પ્રતીકીકરણને મેં આ કાવ્ય કંડિકાઓ દ્વારા સમજાવ્યું. વચમાં છે ને મોટર સમજો, માછલીઓ તે ટ્રાફિક, ફસાયો દરમિયાન ચિતર્યું મેં આ મારું જ કેવું પ્રતીક. એ બોલતો હોય ને એવી રીતે મેં એને આ કાવ્ય લખી આપ્યું. આ 17મી તારીખ, 7મા મહિનાની 17મી તારીખનો બનાવ છે. આ સમજ મળ્યા પછી માછલીઓનું રંગીન ચિત્ર કાવ્ય લાગવા માંડે ને. આ કાવ્ય છે, આ કાવ્ય છે, આ ચિત્ર નથી, આ કાવ્ય છે, આ પ્રતીક છે. આ ચિત્રકારથી અજાણપણે કેવું સરસ કાવ્ય લખાઈ ગયું છે, કાવ્ય ચિત્રાઈ ગયું છે. અને આમ એ કાવ્યમાં 3 પ્રતીકો છે. એક માછલીઓ, એ ટ્રાફિકનું પ્રતીક છે. એક ત્રિકોણ, એ ટ્રાફિકમાં ફસાયેલ મોટરનું પ્રતીક છે. એની અંદરનો ત્રિકોણ એ મોટર ડ્રાઇવિંગ કરનારનું પ્રતીક છે. આમાં 3 પ્રતીકો છે અને એને લીધે આ પ્રતીક કાવ્ય બન્યું છે. આ પ્રતીકને અતિશયોક્તિ અલંકાર પણ કહે છે. અતિશયોક્તિ અલંકારના 5 પ્રભેદ છે. એની વિશે મેં મારી યુટ્યુબમાં મારા અલંકાર શિક્ષણ નામના વિડીયોમાં સમજાવેલું છે, તે જોઈ લેજો. મને તો અત્યારે આ 5 પ્રભેદમાંથી એક જ પ્રભેદની વાત કરવાનો અભિપ્રેત છે. 5 પ્રભેદ આ પ્રમાણે છે. 1. પ્રકૃતિની લોકોતરતા અર્થે અતિશયોક્તિ. 2. ઉપમેયના ઉપમાનમાં નિગ્રહણાર્થે અતિશયોક્તિ. 3. યદ્યર્થોક્તિ અર્થે અતિશયોક્તિ. 4થો પ્રભેદ કાર્યકારણના પૌર્વાપર્યના વિપર્યય અર્થે અતિશયોક્તિ. 5મો પ્રભેદ છે અતિશય કથન અર્થે અતિશયોક્તિ. એમાંથી બીજા પ્રભેદ વિશે જોઈએ. એનું નામ છે
ઉપમેયના ઉપમાનમાં નિગ્રહણાર્થે અતિશયોક્તિ. તમે ગુલાબની પાંખડી પર મોતી જોયા? આમ હું કહું ત્યારે મારે એમાં વાત કેવી છે ઝાકળની. પણ ઝાકળ ઉપમેય વાપર્યા વિના સીધી તેના ઉપમાન મોતીને વાપરીને વાત કરી છે. આ પ્રકારની અતિશયોક્તિનો પ્રભેદ જે પ્રતીક તરીકે ઓળખાય છે. મીરાબાઈનું એક પદ છે, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તો અહીં દેહ ઉપમેયનું દેવળ ઉપમાનમાં નિગ્રહણ થયું છે અને આત્મા ઉપમેયનું હંસલો ઉપમાનમાં નિગ્રહણ થયું છે. તેમ અહીં આ ચિત્રમાં માછલીઓ ઉપમેય ટ્રાફિક ઉપમાનમાં નિગ્રહણ પામ્યું છે અને ત્રિકોણ ઉપમેય મોટર ઉપમાનમાં નિગ્રહણ પામ્યું છે. કવિતામાંથી તો પ્રતીકો શોધીએ, પણ આપણે તો અહીં ચિત્રમાંથી પ્રતીકો શોધ્યા છે. દૈતાલી મજા આવીને 2 વાના શીખવા મળ્યા, ચિત્ર, પ્રતીક, અતિશયોક્તિ અલંકાર, 3 વાના શીખવા મળ્યા. તો જય શ્રી કૃષ્ણ.